હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 11 ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિ એમાં આપણે સદિશનો જે વિભાગ હતો એ સદિશના વિભાગને આપણે પૂર્ણ કરીએ છીએ, જેમાં આપણે સદિશ અદિશનો તફાવત, સદિશોમાં સદિશોના સરવાળા બાદબાકી, સદિશો માટેના સરવાળા માટેના ગુણધર્મો જોયા હતા. ત્યારબાદ સદિશોના ગુણાકારમાં અદિશોના જે ગુણાકાર હતા એના વિશેના ગુણધર્મો પણ આપણે જોયા હતા. તો ટૂંકમાં આપણે સદિશ અદિશને લગતું ઘણો બધો જે પોર્શન છે કે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ પોર્શન લગભગ આપણે જોઈ લીધો હતો. હવે આપણે ચેપ્ટરમાં થોડા આગળ તરફના વિભાગમાં જઈએ અને વિભાગનું નામ છે દ્વિપરિમાણમાં સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ સમજાવો. જો કે આ પોઈન્ટ આગળ આવી ગયેલો છે, સ્ટાર્ટિંગમાં જ ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું ત્યાં સદિશ અદિશનો જે તફાવત હતો એના પછી આ પોઈન્ટ હતો જ કે સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ એટલે શું સમજાવો. તો એ જ મુદ્દો આપણે ફરીથી લઈએ છીએ કારણ કે પાછળ વેગનો એક મુદ્દો છે જે સમજવો જરૂરી છે એના માટે. તો દ્વિપરિમાણમાં સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ સમજાવો. તો સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ કોને કહીશું? તો એ સમજવા માટે દ્વિપરિમાણમાં એટલે કે એક્સ અને વાય અક્ષના સમતલમાં માની લઈએ કે કોઈ કણ એ આ પ્રકારે ગતિ કરે છે. આવા માર્ગ પ્રમાણે કોઈ એક કણ ગતિ કરે છે. કણનો ગતિ માર્ગ આ પ્રમાણેનો છે. આ જે કણ રહ્યો એ શરૂઆતમાં ધારો કે આ જગ્યાએ એ બિંદુના સ્થાન ઉપર હતો, ત્યાંથી કણ ગતિ કરી અને બી નંબરના સ્થાન ઉપર જાય છે. તો આના ઉપરથી સૌથી પહેલા આપણે સમજીએ કે સ્થાન સદિશ કોને કહીશું. સ્થાન સદિશ આના વિશેની ટોટલ માહિતી આપણે આગળ મેળવી હતી, પણ આપણે સૂત્રાત્મક માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ. તો કણ જે હતો શરૂઆતમાં એ નંબરના સ્થાન ઉપર હતો, ત્યાંથી કણ જાય છે બી નંબરના સ્થાન પર. શરૂઆતમાં એ નંબરના સ્થાન ઉપર હતો તો એ કણનો ઉગમ બિંદુથી યામાક્ષ પદ્ધતિના ઉગમ બિંદુથી એ કણનો સ્થાન સદિશ આપણે આવી રીતે દર્શાવતા હતા, જેના આપણે આર સદિશ તરીકે ઓળખીએ અથવા તો R0 પણ કહી શકો. કણ જ્યારે એ થી બી નંબરના બિંદુ સુધી જાય છે તો બી બિંદુને રજૂ કરતો સ્થાન સદિશ આપણે આવી રીતે દોરતા હતા, જેના આપણે આર ડેશ તરીકે ઓળખીએ. એ બિંદુ આગળ એ કણ જ્યારે ગતિ કરતો હતો એ વખતનું એનું પ્રારંભિક સ્થાન છે. આ છે આપણું પ્રારંભિક સ્થાન અને આ છે આપણું અંતિમ સ્થાન. માની લઈએ કે કોઈ t બરાબર t જેટલા સમયે કણ એ બિંદુ આગળ હતો. એ બિંદુને રજૂ કરતો સ્થાન સદિશ આપણે R દોર્યો. હવે આ એ બિંદુને રજૂ કરતો જે સ્થાન સદિશ હતો એના તમે x અને y દિશામાંના ઘટકો લેશો તો એના ઘટકો x અને y સ્વરૂપમાં આવી રીતે મળશે. બી બિંદુ એ અંતિમ સ્થાન છે, એને રજૂ કરતો સ્થાન સદિશ r ડેશ દોર્યો. આ સ્થાન સદિશ r ડેશના x અક્ષ અને y અક્ષની દિશામાંના આપણે જો ઘટકો લઈએ તો એ મળશે x ડેશ y ડેશ. તમે x1 y1 x2 y2 તમને ઈચ્છા પ્રમાણે તમે કોઈ પણ લઈ શકો છો. ઓકે, તો પહેલા સ્થાન સદિશના ઘટકો હતા xy, પછીના સ્થાન સદિશના ઘટકો હતા x ડેશ y ડેશ. તો આનો આપણે ઉલ્લેખ કરીએ કે t બરાબર t સમય કણનું સ્થાન એ બિંદુ પાસે છે. બિંદુ એ નો અથવા તો સ્થાન એ નો સ્થાન સદિશ r છે. તો અહીંયા લખીએ કે સદિશ r બરાબર પ્રારંભિક સ્થાન સદિશ, જેને આપણે દર્શાવીએ છીએ xy. તમે x0 y0 પણ લઈ શકો. આપણે એક કામ કરીએ x0 y0 જ લઈએ, આમ જ લખીએ x0 y0. એના માટેનો સ્થાન સદિશ અહીંયા જે દર્શાવ્યો છે ને એને R0 કહીએ, જેથી આપણે સમજવામાં ઇઝી પડે. આને R કહી દઈએ અને આને XY કહી દઈએ. ઓકે, એટલે આપણે સીધી રીતે તરત સમજી શકાય. તો
એના યામ મળશે x0 y0। તો સ્થાન સદિશ આરને આઈ અને જેના સ્વરૂપમાં એના ઘટકો દર્શાવવા છે તો કેવી રીતે દર્શાવીશું? તો એના x0 i કેરેટ વત્તા y0 j કેરેટ સ્વરૂપે એના યામ દર્શાવી શકીએ। તો કણ જ્યારે શરૂઆતમાં એ બિંદુ આગળના સ્થાન ઉપર હતો તો એને અનુરૂપ સ્થાન સદિશ r0ના ઘટકો મળ્યા x0 i કેરેટ અને y0 j કેરેટ। મતલબ સ્થાન સદિશ આરના એક આ દિશામાંનો ઘટક અને એક આ દિશામાંનો ઘટક મળશે। x દિશામાંનો ઘટક x0, y દિશામાંનો ઘટક y0। તો એને દર્શાવાશે r0 બરાબર x0 i કેરેટ પ્લસ y0 j કેરેટ। કણ જ્યારે t બરાબર કોઈ આ t હતો તો આપણે ધારી લઈએ કે t બરાબર t1 જેટલો સમય થાય છે ત્યારે કણ બિંદુ b પાસે પહોંચે છે। t બરાબર t1 સમય કણ બિંદુ b પાસે પહોંચે છે। તો ધેરફોર બિંદુ b નો સ્થાન સદિશ r છે। કોઈ પણ કણનું જે જગ્યાએ સ્થાન હોય એ જગ્યાએ સ્થાનને રજૂ કરતો સદિશ એને સ્થાન સદિશ કહીએ છીએ। ઓકે, તો આરને આપણે દર્શાવવું હોય તો શું દર્શાવીએ? આર એ કણનું અંતિમ સ્થાન છે તો અંતિમ સ્થાન સદિશ અથવા તો એને દર્શાવવું હોય તો x અલ્પવિરામ y અથવા તો આપણે દર્શાવીએ x i કેરેટ પ્લસ y j કેરેટ। તો આ જે આપણને સૂત્ર મળ્યું એ કણના પ્રારંભિક સ્થાનના સ્થાન સદિશનું સમીકરણ મળ્યું। આ જે સમીકરણ મળ્યું એ કણના અંતિમ સ્થાનનું સ્થાન સદિશનું સમીકરણ મળ્યું છે। તો આ હતો સ્થાન સદિશનો મુદ્દો। ત્યારબાદ લઈએ હવે સ્થાનાંતર સદિશ। સ્થાનાંતર સદિશ, ઓકે, સ્થાનાંતર સદિશ કોને કહીશું? તો આપણે કણનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન નક્કી કરી કાઢ્યું। તો પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાનને જોડતો જે સદિશ મળે એ સદિશને આપણે સ્થાનાંતર સદિશ તરીકે ઓળખીએ। આને આપણે કહીશું સ્થાનાંતર સદિશ। તો કણના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાનને જોડતા સદિશને સ્થાનાંતર સદિશ કહેવાશે। હવે કણના સ્થાનાંતર સદિશ માટેનું સમીકરણ મેળવીએ કે કણનું સ્થાનાંતર જેને આપણે ડેલ્ટા આર કહીએ છીએ તો ડેલ્ટા આર બરાબર અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન। અંતિમ સ્થાન સદિશ આર ઓછા પ્રારંભિક સ્થાન સદિશ આર 0। ઓકે, આર તરીકે આપણે એના ઘટકોમાં લખવું હોય તો એક્સ આઈ કેરેટ પ્લસ વાય જે કેરેટ માઇનસ r0માં ઘટકો સ્વરૂપે લખવું હોય તો x0 i કેરેટ પ્લસ y0 j કેરેટ। અહીંયા આપણે x અને y વાળા એટલે કે i વાળા અને j વાળા જે પદો છે એને આપણે ભેગા કરી દઈએ। તો x બંનેમાંથી આ બંને x વાળા છે બંને ભેગા રાખીએ અને i કોમન લઈ લઈએ તો x માઇનસ x0 i કેરેટ વત્તા y અહીંયાથી આ j કોમન લઈ લો તો y માઇનસ y0 j કેરેટ। તો આ કોના બરાબર મળ્યું? ડેલ્ટા આર બરાબર। આને તમે આમ પણ લખી શકો, આ x માઇનસ x0 શું છે? x માઇનસ x0 શું છે કે કણનો જે સ્થાન હતો, કણનો સ્થાન સદિશ હતો એમાં પ્રારંભિક આવી ગયો અને અંતિમ પણ આવી ગયો તો કણના સ્થાન સદિશનો x ઘટક છે। x માઇનસ x0 શું છે? આનો x ઘટક, આનો પણ x ઘટક, તો બંનેના x ઘટકનો તફાવત। y માઇનસ y0 શું છે? તો બંને સ્થાન સદિશના y ઘટકનો તફાવત। તો એમ કહી શકાય કે x માઇનસ x0
એનો મતલબ કણના સ્થાનાંતરનો x ઘટક અને કણના સ્થાનાંતરનો y ઘટક. આના શું કહેવાશે? કણના સ્થાનનો અંતિમ x ઘટક, કણના અંતિમ સ્થાનનો x ઘટક ઓછા કણના પ્રારંભિક સ્થાનનો x ઘટક. મતલબ કે અંતિમ ઓછા પ્રારંભિક બંનેનો x ઘટક અને અંતિમ ઓછા પ્રારંભિક જેને તો સ્થાનાંતર કહીએ છીએ, તો આને કહેવાશે સ્થાનાંતરનો x ઘટક અને આના આપણે કહીશું સ્થાનાંતરનો y ઘટક. બરાબર? તો therefore ડેલ્ટા આર બરાબર સ્થાનાંતરનો x ઘટક, તો x માઇનસ x0 જેને આપણે કહીએ ડેલ્ટા x ઇન્ટુ આઈ કેરેટ વત્તા y માઇનસ y0 એટલે y સ્થાનમાં થતો ફેરફાર જેને આપણે ડેલ્ટા y જે કેરેટ તરીકે ઓળખીએ. તો આપણને આ જે સમીકરણ મળ્યું એ દ્વિપરિમાણમાં સદિશ કોઈ પણ કણ જ્યારે ગતિ કરતો હોય તો એના સ્થાનાંતરનું સમીકરણ મળી ગયું છે. ડેલ્ટા આર બરાબર ડેલ્ટા એક્સ આઈ કેરેટ પ્લસ ડેલ્ટા વાય જે કેરેટ. ક્લિયર? તો આટલા મુદ્દો આપણે સમજ્યા સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ વિશે. ત્યારબાદ આપણે નવો પોઈન્ટ લઈએ કે વેગ, સરેરાશ વેગ અને તત્કાલીન વેગ એટલે શું? સરેરાશ વેગ અને તત્કાલીન વેગ એટલે શું દ્વિપરિમાણમાં? દ્વિપરિમાણમાં સરેરાશ વેગ અને તત્કાલીન વેગ સમજાવો. દ્વિપરિમાણમાં સરેરાશ વેગ અને તત્કાલીન વેગ સમજાવો. ઓકે, તો દ્વિપરિમાણમાં સરેરાશ વેગ અને તત્કાલીન વેગ સમજવા માટે દ્વિપરિમાણમાં ફરીથી આપણે યામાક્ષ પદ્ધતિ લઈ લઈએ x અને y અક્ષની. x અક્ષ અને y અક્ષ. હવે આપણે સરેરાશ વેગ સમજવો છે, પણ વેગ એટલે શું પહેલા ખબર છે? વેગ એટલે અંતર ભાગ્યા સમય, એટલે પદાર્થે કાપેલું અંતર, એટલે પદાર્થ એક સ્થાન ઉપરથી બીજા સ્થાન સુધી ગયેલો હોય તો એ દરમિયાન જે અંતર કાપે છે અને એ દરમિયાન જે સમય લાગે છે, આ બંનેના ગુણોત્તરને આપણે વેગ તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો એક કામ કરીએ, પદાર્થ જ્યારે અંતર કાપે છે તો પદાર્થનો કોઈ ગતિપથ લઈ લઈએ. ધારો કે એક પદાર્થ આવી રીતે ગતિ કરતો કરતો જાય છે. ઓકે, આ જે પદાર્થ હતો એનો શરૂઆતનું બિંદુ એ બિંદુ અહીંયા છે, અંતિમ બિંદુ આ જગ્યાએ બી છે. આ શરૂઆતનું સ્થાન, આ અંતિમ સ્થાન. આ ટી બરાબર ટી સમયનું સ્થાન અને આ ટી બરાબર T1 સમયનું સ્થાન તમે કહી શકો. ક્લિયર? શરૂઆતનું જે સ્થાન હતું એને રજૂ કરતો સ્થાન સદિશ આપણે લઈ લઈએ, જેને આપણે R તરીકે ઓળખી દઈએ. અંતિમ સ્થાન હતું એને રજૂ કરતો સ્થાન સદિશ લઈ લઈએ, જેને આપણે R ડેશ તરીકે ઓળખી દઈએ. સાથે સાથે A અને B આ બિંદુને જોડતો એક સદિશ લઈ લઈએ, જેને આપણે કહીએ સ્થાનાંતર સદિશ ડેલ્ટા R. ટૂંકમાં હું એમ કહું કે એક કણ આ પ્રકારના માર્ગ ઉપર ગતિ કરે છે. આ કણ t બરાબર t સમય એ બિંદુ આગળ છે અને t બરાબર t1 સમય b બિંદુ આગળ છે. તો A થી B દરમિયાનનું એનું સ્થાનાંતર ડેલ્ટા R જેટલું છે. આ દરમિયાન લાગતો સમય ધારો કે ડેલ્ટા ટી જેટલો છે, એટલે કે ડેલ્ટા ટી જેટલા સમયમાં કણ A થી B સુધીના માર્ગ ઉપર ગતિ કરે છે. આ દરમિયાનનું એનું સ્થાનાંતર ડેલ્ટા R છે. તો સ્થાનાંતર ડેલ્ટા R અને એને અનુરૂપ સમય ડેલ્ટા ટી ના ગુણોત્તરને આપણે સરેરાશ વેગ તરીકે ઓળખીશું. તો સરેરાશ વેગની વ્યાખ્યા લખીશું. સરેરાશ વેગ, તો શું લખીશું?
કણના ગતિમાર્ગમાં અથવા તો ગતિપથમાં ડેલ્ટા ટી સમયમાં કણે કરેલા સ્થાનાંતર, આપણે એક કામ કરીએ, વ્યાખ્યામાં આવી રીતે ગુણોત્તર સ્વરૂપની વ્યાખ્યા લખીએ એટલે ઝડપથી સમજાય કે કણના સ્થાનાંતર ડેલ્ટા આર અને સમયગાળા ડેલ્ટા ટી ના ગુણોત્તરને સરેરાશ વેગ કહે છે. બરાબર. અને સરેરાશ વેગને આપણે કેવી રીતે દર્શાવીએ છીએ? વેગ તો સદિશ રાશિ છે, તો સરેરાશ વેગને બાજુ બે પાંખિયા લઈ લઈએ તો સરેરાશ વેગ થઈ ગયો. તો સરેરાશ વેગ બરાબર ડેલ્ટા આર ભાગ્યા ડેલ્ટા ટી. તો આ જે સમીકરણ હતું એ સરેરાશ વેગનું આપણને એક સમીકરણ મળી ગયું છે. હવે આની અંદર એક કામ કરીએ કે આગળ આપણે ડેલ્ટા આર બરાબર ડેલ્ટા એક્સ, આપણે આગળ આવું એક સૂત્ર ભણી મૂકી દીધું કે ડેલ્ટા આર બરાબર ડેલ્ટા એક્સ આઈ કેરેટ વત્તા ડેલ્ટા વાય જે કેરેટ, આવું સમીકરણ હમણાં આપણે ભણ્યા. એ સમીકરણમાં ડેલ્ટા આરની જે કિંમત હતી એ અહીંયા મૂકી દઈએ. તો ધેરફોર સરેરાશ વેગ વી બરાબર ડેલ્ટા એક્સ આઈ કેરેટ વત્તા ડેલ્ટા વાય જે કેરેટ છેદમાં ડેલ્ટા ટી. આપણે કંઈ વધારાનું કર્યું નહીં, નવું ખાલી ડેલ્ટા આરની આપણે કિંમત મૂકી દીધી અને આપણને સીધો એનો જવાબ મળી ગયો છે. હવે આની અંદર છેદમાં ડેલ્ટા ટી રહ્યા એનો ડેલ્ટા એક્સ સાથે ભાગાકાર લઈએ અને ડેલ્ટા વાય સાથે પણ ભાગાકાર લઈએ. તો સરેરાશ વેગ વી બરાબર ડેલ્ટા એક્સ ભાગ્યા ડેલ્ટા ટી. ઓકે, આ સરેરાશ મૂલ્ય છે એટલે આઈ કેરેટ વત્તા ડેલ્ટા વાય અપોન ડેલ્ટા ટી જે કેરેટ. ખ્યાલ આવી ગયો? જે છેદનું પદ હતું એ છેદના પદને બંને સાથે ભાગાકારમાં લઈ લીધું. તો આને વંચાશે શું? ડેલ્ટા વી બરાબર ડીએક્સ અપોન ડીટી. આ શું છે? ડીએક્સ એટલે ડેલ્ટા આર એ વાસ્તવમાં સ્થાનાંતર સદિશ છે. સ્થાનાંતર સદિશનો એક્સ દિશામાંનો ઘટક અને ડેલ્ટા વાય એટલે સ્થાનાંતર સદિશનો વાય દિશામાંનો ઘટક. તો એક્સ દિશામાંનો ઘટક ભાગ્યા સમય એટલે સ્થાનાંતરનો એક્સ ઘટક ભાગ્યા સમય, સ્થાનાંતરનો વાય ઘટક ભાગ્યા સમય. તો આ બંને સ્થાનાંતર ભાગ્યા સમય જ છે, પણ એક્સ ઘટક ભાગ્યા સમય એટલે વેગનો એક્સ ઘટક અને સ્થાનાંતરનો વાય ઘટક ભાગ્યા સમય એટલે વેગનો વાય ઘટક. પણ આ સરેરાશ હોવાથી જે ઘટક મળશે વેગનો Vx એ એક્સ ઘટક સરેરાશ વત્તા વાય ઘટક Vy એ પણ સરેરાશ સ્વરૂપનો હશે. તો સદિશ V બરાબર Vx આઈ કેરેટ વત્તા Vy જે કેરેટ આપણને એક સમીકરણ આ પ્રમાણનું વેગનું મળ્યું છે સરેરાશ વેગ માટે. હવે આપણે લઈએ તત્કાલીન વેગ. તો તત્કાલીન વેગ કોને કહીશું? તત્કાલીન વેગ. ચલો, તત્કાલીન વેગ સમજવા માટે આકૃતિમાં થોડો ફેરફાર કરીએ. આપણે એવું કીધું હતું કે ટી બરાબર ટી સમય કણ એ બિંદુ પાસે છે અને ટી બરાબર T1 સમય કણ બી બિંદુ પાસે છે. ટૂંકમાં ડેલ્ટા ટી સમયમાં કણ ડેલ્ટા આર જેટલું સ્થાનાંતર કરે છે. ધારો કે આપણે બી બિંદુ આ જગ્યાએ દર્શાવી દઈએ, અહીં આગળ કોઈ બી' સ્થાન લઈ લઈએ અને સ્થાનાંતર સદિશ આપણે ઘટાડી દઈએ. ધારો કે સ્થાનાંતર સદિશ ઘટાડી દીધો તો સ્વાભાવિક છે કે અહીંથી અહીંયા સુધી પહોંચતા જે ડેલ્ટા ટી સમય લાગતો તો એના કરતાં અહીંયા પહોંચતા સમય ઓછો લાગશે. હજી ધારો કે કણ આ જગ્યાએ જો પહોંચશે B', તો અહીંથી આ સુધીનો સ્થાનાંતર આટલો બનશે. તો સ્થાનાંતર સદિશની કિંમત ઘટતી જાય છે.
જેમ જેમ સ્થાનાંતર સદિશની કિંમત ઘટતી જશે એમ એમ કણને આ બધા બિંદુઓ સુધી પહોંચતા લાગતો સમય કેવો થવાનો? ધારો કે આ B1 હોય તો અહીંથી આટલા સુધી પહોંચતા લાગતો સમય, તો A થી B સુધી પહોંચતા લાગતો સમય એના કરતાં B' સુધી પહોંચતા લાગતો સમય એના કરતાં B" સુધી, B1 સુધી, તો આ બધા બિંદુઓ સુધી પહોંચતા લાગતો સમય ઘટતો જવાનો. જેમ જેમ સમયની કિંમત ઘટતી જાય છે એમ એમ સ્થાનાંતર સદિશની કિંમત પણ ઘટતી જાય છે. તો આમ આપણે સમયની કિંમત ઘટાડતા ઘટાડતા લગભગ 0ની નજીકમાં લાવી દઈએ તો એવા સમયે આપણને જે વેગ મળે એ વેગને આપણે તત્કાલીન વેગ કહીએ છીએ. તો તત્કાલીન વેગનો મતલબ થાય જ્યારે સમયની કિંમત ઓછી કરતાં કરતાં અને શૂન્યની નજીકમાં લાવી દઈએ ત્યારે મળતો જે સમય હોય એ સમય એ બહુ ઓછો થઈ જાય છે અને બહુ ઓછો સમય થશે માટે એ વખતનો વેગ તત્કાલીન વેગ મળશે. તો અહીંયા આગળ લખી દઈએ કે જો સમય ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 થાય તો, જો સમય ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 થઈ જાય એટલે સમયની કિંમત ઘટતી જાય તો સમીકરણમાં સરેરાશ સમીકરણમાં આપણે શું લગાડવું પડશે? સમીકરણમાં લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લક્ષ લેવું પડે. જો સમયની કિંમત ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 થઈ જાય તો સમીકરણમાં લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેવું પડે. તો આવી સ્થિતિમાં સરેરાશ વેગનું જે સમીકરણ હતું એ સમીકરણ લઈએ તો સરેરાશ વેગનું સમીકરણ V બરાબર ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી હતું. આની સાથે જ્યારે સમયની કિંમત સૂક્ષ્મ બનાવી દો છો, 0ની નજીક બનાવી દો છો એટલે તમે લિમિટની કિંમત લગાડો છો અને જોડે લિમિટની કિંમત લગાડીએ તો આમ લખીશું આપણે કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી. અને આવા વખતે મળતો વેગ એ કેવો થઈ જાય છે? આ વેગ કેવો થઈ જશે? તત્કાલીન વેગ. તત્કાલીન વેગ ક્યારે બને? કે જ્યારે સરેરાશ વેગમાં આવતા સમીકરણમાં ડેલ્ટા ટીની કિંમત તમે જ્યારે 0ની નજીકમાં લઈ જાઓ ત્યારે લિમિટ એટલે કે લક્ષ લગાડવું પડે, લક્ષ લગાડો ત્યારે એ વેગ થઈ જશે તત્કાલીન વેગ. હવે સમીકરણમાં થોડો આપણે ફેરફાર કરીએ તો તત્કાલીન વેગ V બરાબર જ્યારે લિમિટની સાથે કોઈ ડેલ્ટા વાળી રાશિ હોય તો એ થઈ જાય ડી વાળી રાશિ, dr અપોન dt. તો આપણને વેગનું એક આ વધારાનું એક સમીકરણ મળ્યું છે. વેગનું એક સમીકરણ આપણને મળી ગયું. તત્કાલીન વેગ V બરાબર dr અપોન dt. આનો મતલબ એ થાય, આપણે બંનેમાં થોડું સમજવાનો પ્રયત્ન કરીએ કે આ જે સમીકરણ હતું એ સરેરાશ વેગનું હતું. હવે હું એમ કહું કે ભાઈ સરેરાશ વેગની દિશા કઈ બાજુ હશે? તો સરેરાશ વેગની દિશા ડેલ્ટા આર જે દિશામાં હોય એ દિશા સરેરાશ વેગની દિશા કહેવાય. ધારો કે A થી B નંબરના બિંદુ માટે વાત કરીએ તો ડેલ્ટા આર આવી દિશામાં છે, આ દિશામાં, અને ડેલ્ટા આર જે દિશામાં એ દિશામાં સરેરાશ વેગની દિશા થાય. હવે આ સમીકરણને આધારે મારે ચેક કરવું છે કે તત્કાલીન વેગની દિશા કઈ બાજુ થાય. તો તત્કાલીન વેગની દિશા સમજવા માટે આપણે એક યામાક્ષ પદ્ધતિ વિચારીએ, x અને y. માની લો કે કોઈ કણ એ આવી રીતે ગતિ કરતો જાય છે. ઓકે, કણ પહેલા આ જગ્યા ઉપર હતો, ત્યાંથી આ જગ્યા ઉપર, આ જગ્યા ઉપર, આ જગ્યા ઉપર, અલગ અલગ જગ્યા ઉપર કણ ગતિ કરતો જાય છે સમય સાથે. જ્યારે કણ આ બિંદુ આગળ પહોંચે છે ત્યારે મારે ચેક કરવું છે કે આ બિંદુ આગળ તત્કાલીન વેગ કઈ જગ્યાએ હશે. તો જે બિંદુ આગળ કણ પહોંચે તે બિંદુ આગળ તત્કાલીન વેગની દિશા એ તે બિંદુએ ગતિપથને દોરેલા સ્પર્શકની દિશામાં, આ બિંદુ આગળ કણના તત્કાલીન વેગ અથવા વેગની દિશા એ તે બિંદુએ ગતિપથને દોરેલો સ્પર્શક. તો આ બિંદુએ ગતિપથને સ્પર્શક દોરું તો આવી દિશામાં સ્પર્શક થશે અને આ સ્પર્શકની દિશા એ તત્કાલીન વેગની દિશા કહેવાય.
ચલો સેમ એવી રીતે આ બિંદુ પાસે તત્કાલીન વેગની દિશા, તો એ બિંદુએ ગતિપથને દોરેલો સ્પર્શક આવી દિશામાં, આ બિંદુએ સ્પર્શકની દિશા વેગની દિશા આ બાજુ, સ્પર્શકની દિશામાં, આ બિંદુએ આ દિશામાં. તો આમ તત્કાલીન વેગની દિશા એ જે તે બિંદુ આગળ ગતિપથ જે મળતો હોય એ ગતિપથને તમે સ્પર્શક દોરો તો એ સ્પર્શકની દિશામાં હોય. માની લો કે આવી રીતનો ગતિપથ તમને મળે છે, આ વર્તુળ આકારનો કોઈ ગતિપથ છે, કોઈ કણ છે મોતના કૂવાની અંદર ધારો કે કોઈ પદાર્થ ગતિ કરે છે, તો આવી સ્થિતિમાં કોઈ ચોક્કસ સમયે કોઈ ચોક્કસ બિંદુએ એ કણનો વેગ કઈ દિશામાં હશે, તો માની લો કે કણ એ આવી રીતે ફરે છે, આમ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. ધારો કે કણ ફરતો ફરતો અમુક સમય આ સ્થાન ઉપર આવ્યો, તો આ સ્થાન ઉપર એ કણના વેગની દિશા કઈ હશે, તો પહેલા તો કણ એન્ટી ક્લોકવાઇઝ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરે છે, અને કણ આ સ્થાન ઉપર એનો વેગ શોધવો છે, તો આ સ્થાન ઉપર એનો ગતિપથ જે મળ્યો એ ગતિપથનો સ્પર્શક લઈ લો તો સ્પર્શકની દિશામાં એનો વેગ કહેવાય. ધારો કે આ બિંદુ આગળ મારે વેગ શોધવો હોય તો તે બિંદુએ ગતિપથને દોરેલા સ્પર્શકની દિશામાં વેગની દિશા કહેવાય. માની લો કે કણ આવી રીતે ફરે છે, ગોળ ગોળ ફરે છે પણ આમ ફરે છે, એટલે ઘડિયાળના કાંટાની દિશામાં ફરે છે, ઘડિયાળના કાંટાની દિશામાં. તો ઘડિયાળના કાંટાની દિશામાં ફરતો હોય તો કણ ફરતો ફરતો ધારો કે આ બિંદુ આગળ આવ્યો તો આ બિંદુએ સ્પર્શક આવી રીતે મળશે, આ બિંદુ આગળ આવે તો આ બિંદુએ સ્પર્શક આવી રીતે મળશે. તો આમ જ્યારે કણ કોઈ પણ પ્રકારના ગતિમાર્ગ ઉપર ગતિ કરતો હોય ત્યારે કોઈ પણ સમય એનો વેગ એ તે બિંદુએ તે ગતિમાર્ગને દોરેલા સ્પર્શકની દિશામાં એનો વેગ હોય છે. તો અહીં આગળ આપણે કહી શકીએ કણના તત્કાલીન વેગની દિશા એ કણના ગતિમાર્ગના કોઈ પણ બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. જ્યારે સરેરાશ વેગની દિશા કઈ બાજુ, તો અહીંયા લખી શકીએ સરેરાશ વેગની દિશા ડેલ્ટા આર ની દિશામાં હોય છે. બરાબર, બંનેમાં ખાસ ડિફરન્સ ખબર પડી ગઈ. તો આ તત્કાલીન વેગની દિશા આપણે આ રીતે નક્કી કરી શકીએ. ઓકે, સરેરાશ વેગ અને તત્કાલીન વેગ આ બંનેનો મારે એકમ લખવો છે, તો એકમ શું થશે, તો બંને વેગ જ છે, ભલે સરેરાશ હોય કે તત્કાલીન હોય, તો બંને માટે એકમ થશે મીટર પ્રતિ સેકન્ડ અથવા તો સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ, મીટર પ્રતિ સેકન્ડ અથવા તો સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ, એમકેએસ અને સીજીએસમાં એકમ લખી શકીએ. ક્લિયર? ઓકે, તો આપણે અહીંયા આગળ એક તત્કાલીન વેગનો એક મુદ્દો જોયો. હવે આની અંદર ધારો કે મારા પ્રશ્નમાં આવું જોવું છે, થોડો ફેરફાર કરીએ તત્કાલીન વેગના સમીકરણમાં. આપણે હમણાં જ તત્કાલીન વેગનું એક સમીકરણ લાયા, આ સમીકરણનો આપણે ઉપયોગ કરીએ કે સદિશ v બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી. આ સમીકરણ લીધું. હવે એક કામ કરીએ, ડેલ્ટા આરની કિંમત આપણે આગળ જે સમીકરણમાં લીધી હતી એ કિંમત લઈ લઈએ. લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા એક્સ આઈ કેરેટ વત્તા ડેલ્ટા વાય જે કેરેટ છેદમાં ડેલ્ટા ટી. ધેરફોર સદિશ v બરાબર, અહીંયા આ બંનેને અલગ અલગ ભાગાકાર આપી દઈએ. તો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0, તો પહેલા માટે લખીએ ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી આઈ કેરેટ વત્તા ડેલ્ટા વાય બાય ડેલ્ટા ટી જે કેરેટ. આ લિમિટ એ બંને પદને આપી દઈએ. તો v બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0
ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી આઈ કેરેટ પ્લસ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા વાય બાય ડેલ્ટા ટી જે કેરેટ. Therefore સદિશ v બરાબર ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી, લિમિટ કાઢી નાખો એટલે dx થઈ જાય, તો dx બાય dt આઈ કેરેટ વત્તા સેમ આવી રીતે આ થશે dy બાય dt જે કેરેટ. હવે આ તો શું થયું? વેગનો x ઘટક ભાગ્યા સમય, એટલે સ્થાનનો x ઘટક ભાગ્યા સમય, સ્થાનનો y ઘટક ભાગ્યા સમય, એટલે ટૂંકમાં x ઘટક છે અને y ઘટક છે અને બંને વેગના જ મૂલ્યો છે, માટે આને લખી શકાય vx આઈ કેરેટ વત્તા vy જે કેરેટ. તો આમ તત્કાલીન વેગ માટે પણ એના ઘટકોના સ્વરૂપમાં આપણે સમીકરણ બનાવી શકીએ. ચલો કેવી રીતે આ ઘટકો બનતા હશે, તો એક આકૃતિ આપણે એના માટેની એક આકૃતિ લઈ લઈએ. આ x અને y, માની લો કે કોઈ કણનો વેગ એ આવી દિશામાં છે. કણનો વેગ જે છે એ આ દિશામાં છે. તો કણનો વેગના આપણે બે ઘટકો લઈએ, એક x અક્ષ ઉપરનો અને એક y અક્ષ ઉપરનો. તો જે x અક્ષ ઉપરનો ઘટક હશે એ કહેવાશે vx આઈ કેરેટ, જે y અક્ષ ઉપરનો આપણને ઘટક મળશે એને કહેવાશે vy જે કેરેટ. તો આમ સદિશ v બરાબર vx આઈ કેરેટ પ્લસ vy જે કેરેટ એને આકૃતિ સ્વરૂપે દર્શાવવું હોય તો દર્શાવી શકીએ છીએ. બરાબર. તો આટલા મુદ્દા હતા દ્વિપરિમાણમાં સરેરાશ વેગ અને તત્કાલીન વેગ એના વિશેની સમજૂતી.